તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે નાગવા બીચ પહોંચી ગયા, પણ નાગવા બીચ પહોંચતા તો 11 વાગી ગયા. મેડમ આટલી બધી વાર લગાડાય? અમે લગાડી કે મેં લગાડી? તો ફ્રેન્ડ્સ તમને બતાવી દો નાગવા બીચનો બોર્ડ જો અહીંયા લખેલું છે નાગવા બીચ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી લાઇટ જ્યાં થતી હતી ત્યાં પ્લેસમાં હું ને મેડમ બે આવી ગયા. અત્યારે આ પ્લેસને શું કહેવાય છે? ખેલો ઇન્ડિયા. આ ખેલો ઇન્ડિયા તમને એનું પહેલાં પ્રૂફ બતાવી દઉં. જો અહીંયા મસ્ત રીતનું આપણું પેઇન્ટિંગ કર્યું છે, એમાં સુભાષચંદ્ર બોઝ છે, પછી ગાંધીજી છે, એવા ફ્રીડમ ફાઇટર બધા લોકો છે. અને આ મારી આઝાદીની ફ્રીડમ ફાઇટર, મને આઝાદી દેનાર. શું કે મેડમ? તને તો મેં આઝાદ જ રાખ્યો. એવું છે? જા જીલે આપની જિંદગી. ઓકે, તો હું મારી જિંદગી જીવવા માટે અહીંયા આવી ગયો છું. તમારે લોકોને તમારી જિંદગી જીવવી હોય તો આવી જાજો. અત્યારે અમે હાલમાં ખેલો ઇન્ડિયા ફેસ્ટિવલમાં સામેલ થવા જઈ રહ્યા છે અને મેડમ છે એ કુસ્તી લડવાની છે. તો મેડમ હાથ ઊંચો કરીને કહીજો, કુસ્તી લડવી છે ને? તમે હાલો એમ કુસ્તીમાં હું નથી હાલો. ફ્રેન્ડ્સ આપણું બોડી તો બહુ હાઈ થઈ ગયું એટલે કુસ્તી નથી રહ્યા કે કાંઈ નથી રહ્યા. આ મેડમ હાલે એમ છે. એને પ્રેઝન્ટેશન કરવા માટે હું આવ્યો છું કે આજે મેડમ કુસ્તી લડવાના છે. તમને કુસ્તી લડવી ને ફાઇનલ? તો મને એવું ફીલ થાય છે કે સામેવાળાને મારી પાસે દયા આવશે ને એમ જ ભાગી જશે કે હવે આને હું મરેલીને શું મારવી એમ. તો ફ્રેન્ડ્સ અહીંનું નજારો, અહીંનું લોકેશન, તમે આવો ક્યારેક દીવ, આવો 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 આવો. અમે તો આવ્યા છે, તમે ક્યારેક આવો આવો. તો ફ્રેન્ડ્સ હું ને મેડમ અહીંયા કુસ્તી લાઈવ જોવા માટે આવી ગયા છે. એ શું કઈ ગયું ઇન્ડિયા ખેલો ઇન્ડિયાનું લાઈવ કુસ્તી મેચ જોવા આવી ગયા છે. તમારે લાઈવ જોવો છે તમને બતાવું. જો અત્યારે હાલમાં લાઈવ કુસ્તી મેચ ચાલુ છે. અહીંયા જો અહીંથી લાઈવ થાય છે અને તમે જોઈ શકો છો અહીંયા પણ લાઈવ છે. જો ગેમિંગ. તો ફ્રેન્ડ્સ આજે દીવમાં આવ્યા તો લાવો મળ્યો, લાઈવ ગેમિંગ જોવા મળ્યું. મેડમ તમારી શું રહે છે લાઈવ ગેમિંગ વિશે? મજા આવે છે. મજા આવે છે? તો એવી તો કેટલી મિત્રો કેટલી બધી ગેમ છે. જો તમે બધું જોઈ શકો છો, દૂર દૂર સુધી બધી મોસ્ટ ઓફ ગેમ છે. બધી ગેમ અહીંથી તમને જોવા મળશે. ફ્રેન્ડ્સ તમે જુઓ અત્યારે સેકન્ડ રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અને સેકન્ડ રાઉન્ડ છે એ ગર્લ્સનો છે. ફ્રેન્ડ્સ જુઓ તમે એનો સેકન્ડ રાઉન્ડ ચાલુ થાય છે. ફર્સ્ટ રાઉન્ડમાં બ્લુ ગર્લ છે, એણે રેડ ગર્લને નાક ઉપર મારી દીધું હતું. એના લીધે એના કેટલા -5 ને -5 પોઈન્ટ થઈ ગયા હતા. તો પછી આ સેકન્ડ રાઉન્ડ ચાલુ થયો છે. તમે જુઓ આમ જો આ બધા એથ્લીટ છે. હવે આ નવાબ મને એમ કહેતા હતા તું કુસ્તી લડવા જાઉં ચાલુ કુસ્તીમાં. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સામે કબડ્ડી રમાઈ રહી છે અને એ છે હરિયાણા અને દિલ્હીની ટીમ છે અને વુમનની ટીમ છે. તો ફ્રેન્ડ્સ સામે યલો છે એ હરિયાણા છે. હા, યલો ટીમ છે એ હરિયાણા છે અને રેડ ટીમ છે એ દિલ્હીની છે અને બંને વુમન છે. તો એ લોકોની ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે કબડ્ડીની. શું નવાબ મજા આવે તમને જોવાની? અલ્લા ઓલી પકડાઈ ગઈ. આઉટ પણ થઈ ગઈ. આઉટ પણ થઈ ગઈ. એ તો આઉટ થઈ ગઈ હતી ને? हाँ दिल्ली भारी पड़ी हरियाणा ऊपर ना न पड़ी भारी।
15 મિનિટનો 14 મિનિટનો છે ને. 3 દિલ્હી 3 પોઈન્ટ છે. હરિયાણા 3 છે. સોરી હરિયાણા 3 પોઈન્ટ. દિલ્હી 0 ઉપર છે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે નાગવા બીચ પહોંચી ગયા, પણ નાગવા બીચ પહોંચતા પહોંચતા તો 11 વાગી ગયા. મેડમ આટલી બધી વાર લગાડાય? અમે લગાડી કે મેં લગાડી? તો ફ્રેન્ડ્સ તમને બતાવી દો નાગવા બીચનો બોર્ડ જો અહીંયા લખેલું છે નાગવા બીચ. અને અત્યારે બીચ ઉપર તો કોઈ ના હોય, તો અત્યારે જમી કરવી અને હવે જવાનું છે આપણે દીવમાં ફરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અત્યારે વાગ્યા છે 11 છતાંય આપણે દીવમાં આટા મારીએ છીએ. ગુજરાતમાં હોય તો આટા મારવા કોઈ ના દે, જોકે ગામડામાં ને એમાં તો દે, શું કે મેડમ સિટીમાંય આપે, પણ કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, આપણે દીવમાં આટા મારીએ છીએ. તો ચલો આપણે આગળ મળીએ દીવમાં. ફ્રેન્ડ્સ ફાઇનલી દીવ અમને કંઈ જમવાનું ના મળ્યું, અમારે છેક દેલવાડા આવવું પડ્યું. હવે જો દેલવાડા આવીને પાર્સલ કરાવ્યું છે, હવે પાર્સલ લઈને હોટલે રૂમમાં જઈને ખાશું, કેમ કે અહીંયા તો કંઈ સેટિંગ આવ્યું જ નહીં અને રાતના વાગી ગયા છે 11:30. તો પછી હવે કંઈ તો કરવું જ પડશે મેનેજ જમવાનું. તો ફ્રેન્ડ્સ દીવ આખું ફફોડી નાખ્યું, પણ તમને તો ખબર જ છે દીવમાં બધું શું કહેવાય વેજ જ ના હોય, ઘણું બધું મિક્સિંગ એ આવતું હોય. શું કે મેડમ અમારી મેડમને ભાઈ વેજ ના હાલે હો, નોનવેજ ના ચાલે. ઓકે અમારી મેડમને નોનવેજ ન ચાલે. પણ એમાં એવું છે, જો આપણે કેટલી રેસ્ટોરન્ટ ફર્યા, 2 કે 3 રેસ્ટોરન્ટ જોઈ. હવે એ લોકો શું કહે છે વેજ બી અવેલેબલ છે અને નોનવેજ બી અવેલેબલ છે. તો મને પછી વિચાર શું આવે ખબર છે? કે એ લોકોને ઉતાવળ હોય અને નોનવેજનો ચમચો વેજમાં નાખી દીધો હોય તો શું કરવાનું? તો અમારી મેડમને ના ચાલે, એના રીઝનથી અત્યારે હાલમાં એના માટે શું લીધું? મંચુરિયન નૂડલ્સ લીધું, ડ્રાય મંચુરિયન નૂડલ્સ લીધું છે એની, અને મેગી. અને મારા માટે તો ઓલી શું કહેવાય સાદી રાઈસ ને મંચુરિયન રાઈસ લીધી છે. અમે લોકોએ આવું બધું શું કહેવાય ખાવાનું પેક કરી અને અત્યારે હાલમાં હોટલ જવાના છે. તો હોટલથી હવે આપણે લાસ્ટ આજના બ્લોગની છેલ્લી કટ આપશું મેડમ, પછી આપણે વિરામ આપશું અને કાલે સવારે બીજો બ્લોગ આપણો આવશે કે જેમાં મોર્નિંગના દ્રશ્ય બધા જેટલા આવરી લેવામાં આવશે એટલા મોર્નિંગમાં લઈ લેશું. એમને આ તો સારું થયું આપણે નાઇટ હોલ્ડનો વિચાર કર્યો, બાકી શું હાલત અત્યારે થાકતો જો ઘરે કેમ પહોંચે, થાક તો લાગવાનો જ નહીં. જો ફ્રેન્ડ્સ અમે અત્યારે હાલમાં અહીંયા ક્રિષ્ના ફેમિલી રેસ્ટોરન્ટ, જે શું કહેવાય કે ક્યાં હે દેલવાડા, હા દેલવાડા છે ત્યાં છે. અને તમને હું બોર્ડ બતાવું દીવનો, ઝૂમિંગ થતું નથી ને, થઈ છે નહીં. અહીંયા સામે તમે જોઈ શકો છો, અહીંયા દીવ, આમ દીવ જવાય, આમ નવા બંદર જવાય અને આમ ઉના જવાય. તો અત્યારે અમે 3 રસ્તાએ બેઠા છે અને 3 રસ્તાએ અને મેડમ બે બેઠા છે. આપણે નીકળી જવાનું છે આ બાજુ આપણી હોટલે, અને હોટલે જઈ અને આપણે મળીએ. ફ્રેન્ડ્સ તો ફાઇનલી હું હોટલની રૂમમાં પહોંચી ગઈ છું, તમે જોઈ શકો છો. હવે શું કહેવાય કે ફ્રેશ થઈ જાઓ, હાથ પગ મોઢું ધોઈ લઉં, પછી હવે જમી લઈએ. જોવા નવાબઝાદા શું કરે છે. તો ફ્રેન્ડ્સ હવે કપડાં તો આપણી પાસે બીજા તો નથી લાવ્યા, પણ હવે કંઈ વાંધો નહીં, આમાં શર્ટ કાઢી અને પેન્ટ પહેરીને સૂઈ જાઉં હું. અને એસી બેસી ચાલુ છે, એના રીઝનથી આપણે કોઈ પ્રોબ્લેમ થવાની નથી. ડોર તો ક્લોઝ કરી દો. ડોર ક્લોઝ કરું છું હમણાં 2 મિનિટમાં, કારણ કે ઓલા ભાઈને આગળ છે ને ચાર્જિંગ મંગાવ્યું છે અને ચાર્જિંગ આવી ગયું. આવી ગયું ચાર્જર. ઓકે તો ચલો મેડમ આપણે ડોર ક્લોઝ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ હવે હું હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ જાઉં, પછી જમી લઉં. હવે શું કહેવાય કે આ બ્લોગ હું અહીંયા જ એન્ડ આપું છું. હવે આપણે મળીએ ડાયરેક્ટ સવારમાં.